નમસ્કાર, ભાગ્યદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, દુનિયામાં સૌથી ભાગ્યશાળી એ વ્યક્તિ છે જેની પાસે ભોજનની સાથે ભૂખ છે, પથારી સાથે ઊંઘ છે અને ધનની સાથે ધર્મ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 17/5/2025 શનિવાર, વૈશાખ વદ પાંચમ તિથિ છે 29-57 સુધી. પૂર્વષાઢા નક્ષત્ર છે 17-43 સુધી, પછી ઉત્તરાષાઢા નક્ષત્ર છે. સાધ્ય નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ, જે 24 અને 3 સુધી છે. ત્યારબાદ મકર રાશિ છે કે જેના નામાંક્ષર છે ખ, જ. દિન વિશેષમાં જોઈએ તો આજે સાધારણ રાબેતા મુજબનો દિન છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. બાબુભાઈ છે. બાબુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા બેન, મારા છોકરા માટે પૂછવાનું છે. જી. 29/1/86. જન્મ સમય કયો છે? 7:15 સાંજના, વડોદરા પ્રોપર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે પ્રશ્નમાં એવું છે, 5 વર્ષથી નોકરી માટે તલાશ કર્યો છે પણ કઈ મેળ આવતો નથી. એન્જિનિયર છે અને તે મેળ પડતો નથી ને કન્ફ્યુઝ થઈ ગયા છે. એટલે જી જુઓ, સૌ પ્રથમ તો એટલું કહી દેવાય કે એને નોકરી મળવાના ચાન્સ તો અત્યારે ચાલી જ રહ્યા છે. 2025 એના માટે ખૂબ જ આશાસ્પદ છે. એટલે એ પ્રયત્ન કરે એ વધુ ઈચ્છનીય છે. કોઈનું માર્ગદર્શન, ભલામણ જે પણ તમારે ઉપયોગમાં લેવું હોય એ તમે લઈ શકો છો. એટલે કંઈ પણ પ્રકારનો ઉદ્વેગ કે ચિંતા કે ખોટા વિચારો કરતા નહીં, કારણ કે હવે સમય એનો ખાસ તો સુધરી રહ્યો છે, એટલે એવી કોઈ ચિંતા જેવું જણાતું નથી. એટલે તમે પ્રયત્ન કરો. પ્રયત્નની સાથે સાથે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને એકવાર દત્ત બાવનીના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. તેમજ મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય, ત્યાં દર્શન કરી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે, જેથી કરીને હાલમાં જે નોકરી મળવાના યોગ ચાલી રહ્યા છે એમાં એને સારી સફળતા મળી જાય. નોકરીમાં પણ ધીરે ધીરે પ્રગતિ થાય, સ્થિરતા આવે, તે માટે આ 2 વસ્તુ કરવી એ ખૂબ જ અગત્યની છે. એટલે કંઈ પણ પ્રકારની ખોટી ચિંતા ના કરતા આ પ્રકારની ભક્તિ કરશો તો નોકરી મળી જાય તેવું વધુ લાગી રહ્યું છે. જી. વર્ષાબેન જોડાઈ ગયા છે. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હેમિલભાઈ, રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમારા કામકાજમાં તમને સફળતા મળે તેવું બને. તમે તમારા કામકાજમાં થોડું ધ્યાન આપો. કોઈ અટકેલું કાર્ય હોય એ પૂરું કરવા માટે પ્રયત્ન કરો, તો જેથી કરીને તમારું એ કાર્ય પણ અનુકૂળ બને. આતુરતા તમારા સ્વભાવમાં ખૂબ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય કે કઈ જગ્યાએ વાત સાંભળવાની હોય કે કંઈ પણ કામ બાબતેની આતુરતા આજે તમારામાં વધુ રહે.
ઇતર પ્રવૃત્તિ થોડીક વધે, એમાં કોઈ જગ્યાએ સમયનો વ્યય થાય અને ક્યાંક નાણાંનો પણ વ્યય થઈ શકે તેવા યોગ વધુ દેખાઈ રહ્યા છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ, કોઈ લાભની વાત બને, સારા સમાચાર સાંભળવા મળે કે પોતાની પસંદગીની કોઈ વાત થાય તેવું બનવા જોગ છે. કામકાજમાં પણ તમારો પ્રભાવ કામ પર સારું રહે, જેની સારી અસર કામકાજ પર પડે અને જેને કારણે તમે થોડો ઉત્સાહ પણ અનુભવો તેવું બની શકે. ધાર્મિક ભાવના વિચારસરણી આજે તમારામાં વધુ જોવા મળી શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે કંઈ પણ એવી કોઈ વાત બને અથવા કાર્ય થાય જેને કારણે ઉત્સાહ થોડોક વધી જાય અને ઉત્સાહની અસરને કારણે તેમને કોઈ જગ્યાએ સારી ખુશીનો પણ અનુભવ થાય, કોઈ સારી તક મળે અથવા એવા કોઈ એંધાણ દેખાય તેવું પણ બને, નવું કાર્ય કરવાનું આયોજન થાય અથવા નવું કાર્ય પણ થાય તેવું બનવા જોગ છે. જી, મનહરભાઈ જોડાઈ ગયા છે. મનહરભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/4/1985. જન્મ સમય કયો છે? સવારના 8:50 અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને મિસિસને જોડે એડજસ્ટમેન્ટ નથી થતું. શું? શેમાં? એને વાઈફ જોડે કંઈ બનતું નથી, એને જુદા રહે. અચ્છા, હવે એમનો જે પ્રશ્ન જે છે એમાં એના પરથી એટલું લાગે છે કે હાલના તબક્કે જો એ પોતે થોડોક સંયમ રાખે એ વધુ અગત્યનું છે. એટલે વાતચીત કરવામાં, જવાબ આપવામાં કે કંઈ પણ પ્રકારના વ્યવહારમાં થોડો સંયમ રાખે અને જ્યાં પણ જરૂર પડે ત્યાં હિતેચ્છનું કે વડીલોનું માર્ગદર્શન રહી અને થોડુંક વર્તન રાખે એ વધુ જરૂરી છે. હાલમાં 2025 થોડા વ્યવહારુ બનવું એ અગત્યનું છે, જેથી કરીને પરિસ્થિતિ વધુ ઉગ્ર કે ખોટા માર્ગે ન થાય તેવું બની શકે. એટલે વધુ ઉગ્ર ન થાય માટે સંયમ રાખવો એ જરૂરી છે. સારા કાર્યો થઈ શકે આ બાબતે એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે સંયુક્ત સ્વરૂપ છે અર્ધનારીશ્વરનું, એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યનું છે. પછી શુક્રવારના દિવસે, અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં કોઈ પણ એક શુક્રવાર, નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં એક નંગ કપૂરની ગોટી, જ્યાં ચીજ વસ્તુઓ રાખવાના પાત્ર રહેતા હોય ત્યાં આગળ મૂકી શંકર ભગવાનને અર્પણ કરી અને પ્રાર્થના કરવી, જેથી કરીને પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો થતો જાય તેવું કહી શકાય. 2025માં થોડો સંયમ રાખજો, મધ્યમ છે. આગળ 26માં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું વધુ જણાવ્યું છે. જી, પ્રતાપભાઈ જોડાઈ ગયા છે. પ્રતાપભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/9/2009 અને જન્મ સમય છે સાંજે 6:15 થી 6:45 અને કયો છે જન્મ સમય? ફરી કહેશો? 6:15 થી સાંજે 6:45. જન્મ સ્થળ જણાવો. સ્થળ કયું છે જન્મનું? સોરી, ભાવનગર. જન્મ આખી તારીખ ફરીથી બોલો બધું વસ્તુ. તારીખ ફરીથી બોલો તો. આખી તારીખ કઈ છે? ભાવનગર. પ્રતાપભાઈ, આખી તારીખ જણાવો. જન્મ તારીખ શું છે એ જણાવો ફરીથી. પ્રતાપભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વર્ષાબેન છે. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/3/96 સવારે 1:28 બરોડા. જી, સમય, સ્થળ, આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન વિશે પૂછવાનું બેન. જી જી. જો લગ્ન માટે વાત કરવાની હોય તો એટલું કરો કે હમણાં વાતચીત જ્યાં ચાલતી હોય ત્યાં ચલાવો એ વધુ અગત્યનું છે.
એટલે હમણાં 2025માં તમારે થોડી મહેનત વધુ કરવાની. જ્યાં પણ લગ્ન વિષયક વાતચીત કરી શકાતી હોય ત્યાં એકવાર વાત કરી વ્યવહારુ ઢબે એનું ફોલોઅપ કરવું એ હિતાવહ છે. આગળ જતાં 2026માં પરિસ્થિતિ થોડીક વધુ સુધારાવાળી લાગે છે. એટલે એમાં તમારી કરેલી મહેનત ધીરે ધીરે કંઈક ફળદાયી બનતી જાય તેવું કહી શકાય. લગ્નયોગ માટે 25નું વર્ષ મધ્યમ છે, 2026 થોડું વધુ સારું દેખાઈ રહ્યું છે. એટલે તમારે હાલના તબક્કે યોગ્ય રીતે પ્રયત્ન રાખી, ધીરજ રાખી અને સામેના પાત્રના વિચારો, પરિવારના વિચારો કેવી રીતે મળે છે એ વસ્તુ આગળ વિચારીને ધીરે ધીરે આગળ વધો તો આગળ સારી રીતે એને લગ્નયોગ સંપન્ન થઈ શકશે. આ હેતુથી તમે જે પણ ભગવાનને માનતા હો એને પ્રાર્થના કરો, તેમજ ઘરે બેસીને તમારા કુળદેવીને પણ પ્રાર્થના કરો. તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડો અને માતાજીને પણ પ્રાર્થના કરો, જેથી કરીને તમારા કામકાજમાં તમને સારી રીતે સારા સમયે સફળતા મળી જાય. જી, રમણભાઈ જોડાઈ ગયા છે. રમણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાનું નામ સુનિલભાઈ છે, જન્મ તારીખ 18/12/93. અને સમય કયો છે જન્મનો? તમારી સવારે 7 વાગે. અને સ્થળ? કાલોલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અને ઘણા વખતથી બહુ જ મહેનત કરે છે પણ કોઈ નોકરીનો કોઈ ચાન્સ લાગતો નથી. જી, જો નોકરી તો આ મળવાના ચાન્સીસ જૂન મહિનાથી વધુ દેખાઈ રહ્યા છે. જૂન મહિના પછી એને નોકરી માટેનું વધુ સમય સારો દેખાઈ રહ્યો છે. એટલે અત્યારે પ્રયત્ન કરો, માર્ગદર્શન મેળવીને આગળ વધો તો તમે એમાં સફળ થઈ શકશો પણ ખરા. આ હેતુથી જો એ પોતે દરરોજ જ્યારે પણ સમય મળે ત્યારે સવારે અથવા રાત્રે હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચે એ એના માટે અનુકૂળ રહેશે. અને પછી એ કાયમ જો હનુમાન ચાલીસાના પાઠ 1 વાર વાંચશે તો એની નોકરીમાં સ્થિરતા અને પ્રગતિ થાય તેવું બની શકે. એટલે હમણાં હનુમાનજીની ભક્તિ કરો અને પ્રયત્ન કરો. સમય સુધરી રહ્યો છે એટલે ક્યાંક નોકરી મળી જશે. જી, બિંદુબેન જોડાઈ ગયા છે. બિંદુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/9/2005. જન્મ સમય? સાંજે 6 વાગે. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? દીકરીની નોકરી માટે પૂછવું છે. શું છે નોકરીમાં? નોકરી માટે શું પૂછવું છે? કે તેને નોકરી આવે એમ છે કે ચાન્સીસ છે એના માટે. જી, નોકરી મળે એના માટેના ચાન્સીસનો પ્રશ્ન છે. તો પરિસ્થિતિ એવી છે કે એના માટે પ્રયત્ન કરો, ચાન્સીસ મળી જાય. એટલે કે તમારે એ જે સેક્ટરમાં ભણી છે એ સેક્ટરને લગતા કોઈ વ્યક્તિનું માર્ગદર્શન સાથે કોઈ જગ્યાએ એકવાર શરૂઆત થતી હોય તો એ શરૂઆત કરવી એ વધુ હિતાવહ છે. એટલે હાલના તબક્કે કોઈ જગ્યાએ નોકરીની શરૂઆત થઈ શકે તેવું લાગી રહ્યું છે. એટલે એવી કોઈ ચિંતા કરો નહીં. અને આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે 1 વાર અથવા 5 વાર તો એના માટે વધુ સારું છે. એટલે એને હાલમાં નોકરી મળવાના ચાન્સ છે. એટલે રોજે આ પાઠ વાંચે અને નોકરી મળ્યા પછી પણ 1 વાર વાંચશે તો પણ એને સ્થિરતા અને પ્રગતિ થાય તેવું લાગી રહ્યું છે. એટલા માટે તમે આ પ્રકારની ભક્તિ તમે રોજિંદી ભક્તિ સાથે કરો તો વધુ અનુકૂળ બની રહેશે. જી, સમીરભાઈ જોડાઈ ગયા છે. સમીરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરા માટે પૂછવાનું છે. શ્લોક સમીરભાઈ ભાવસા. શું? શ્લોક નામ. ક્લિયર નથી સંભળાતું, શું કહી રહ્યા છો? શ્લોક. શ્લોક. છોકરા નામ શ્લોક. ઓકે, જન્મ તારીખ કઈ છે? 2/10/2009. જી, જન્મ સમય? બારડોલી. સમય કયો છે? સમય 12:15. પોણા? સવારે 12:15, 11:45. જી, અને સ્થળ બારડોલી? બારડોલી. જી જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે?
એ 10મામાં સાહેબ મારાથી કીધેલું કઈ ફેલ થયો એટલે મને ટેન્શન બહુ થઈ જાય છે, ભણતો નથી, શું કરું? જી જો એનો તો અત્યારે યોગ એવો છે કે પરિસ્થિતિ તમે સુધારવાની કોશિશ કરો તો સુધરી શકે એવી છે, એટલે એને યોગ્ય માર્ગદર્શન અને જ્યાં પણ જરૂરી પડે ત્યાં તમે એને સમજાવટ રાખવાની કોશિશ કરો. થોડી ધીરજ રાખો, તમે પણ કોઈની સલાહથી એની સાથે સમજાવટભર્યું કામકાજ કરો એ વધુ અગત્યનું છે, જેથી કરીને એને રુચિ જાગે. એને કયા વિષયમાં રુચિ છે એ તમે એકવાર નક્કી કરો, કારણ કે એનું મન થોડું વધુ ચંચળ બતાવી રહ્યું છે. આના હેતુ જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે સરસ્વતી માતાના કોઈ પણ મંત્ર અથવા પાઠ વાંચે એ વધુ અગત્યનું દેખાય છે. જી હરીશભાઈ જોડાઈ ગયા છે. હરીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી દીકરી માટે પ્રશ્ન પૂછવો છે. જન્મ તારીખ છે 17/10/88, જન્મ સમય સવારે 10 કલાકે, પંચમહાલ ગોધરા. હવે એને આ ચાલુ સમયમાં નોકરી લાગશે કે કેમ એ જાણવું છે, અને એનું સ્વાસ્થ્ય આગળનું જીવન કેવું રહેશે? જી જો હાલમાં તો એ કોઈ જગ્યાએ નોકરી માટે પ્રયત્ન કરે તો એમાં થોડીક એને ધીરજ રાખવી પડે, કારણ કે થોડું ધીરજ માર્ગદર્શન લઈને આગળ વધવું. વર્તમાનમાં જ્યાં નોકરી ચાલુ હોય એ ચાલુ પણ રાખવી એ પણ હિતાવહ છે, અને જો ન ચાલુ હોય તો પણ થોડી ધીરજ રાખશો અને પ્રયત્ન કરશો તો આગળ ધીરે ધીરે પરિસ્થિતિ સુધરી શકે ખરી. એટલે તમારે આ 2025ના મધ્ય પછી, એટલે કે લગભગ તમારે સપ્ટેમ્બર ઓક્ટોબર પછી નોકરીના ચાન્સીસ વધી જાય છે. એટલે હાલમાં પ્રયત્ન કરો તો ધીરે ધીરે એનું કોઈ જગ્યાએ ફળ મળી પણ શકે તેવા યોગ દેખાય છે. અને શક્ય હોય તે લોકો જો સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય તો તેનું આયોજન કરી અને મહેનત કરે એ પણ એના માટે હિતાવહ છે. અને એમાં પણ વર્તમાનમાં કોઈ જગ્યાએ નોકરી મળે તો એની સાથે બેસીને પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે, જે એના માટે પણ ઇચ્છનીય બની શકે છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને જ તમારા જે પણ આરાધ્ય દેવ હોય એ આરાધ્ય દેવની ભક્તિ કરે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે, એટલે એના સમયમાં થોડીક ગતિ મળે અને એને સારી જગ્યાએ નોકરી મળી જાય. જી વિપુલભાઈ જોડાઈ ગયા છે. વિપુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા પુત્રના વિવાહ કર્યો છે, એના માટે પૂછવું છે. જન્મ તારીખ શું છે? હેલો, જી વિપુલભાઈ, જન્મ તારીખ શું છે? હા, એટલે એમાં શું એનું નાડી રાખ્યું છે, પણ એના લગ્નનું નક્કી કરવાનું છે, એમાં કોઈ તકલીફ આવે એવી છે કે નહીં? શું કહો છો? ક્લિયર નથી સંભળાઈ રહ્યું. હા, મારા છોકરાનો જે વિવાહ કર્યો છે ને, હા એના માટે પૂછવું છે. હા, એટલે શું પૂછવું છે? એના માટે એમાં શું કે છોકરી જોડે નક્કી કર્યું, પણ અત્યારના છોકરી માટે કઈક પ્રોબ્લેમ આવી રહ્યો છે, જેથી આ છોકરાનું મન બદલાઈ ગયું છે. છોકરાનું મન બદલાઈ ગયું છે, પણ એ જાણવા માટે તમારે જન્મ તારીખ તો આપવી પડશે ને? 28/7/2001. જી, સમય કયો છે જન્મનો? રાતના 7:05. અને સ્થળ કયું છે? ટપોઈ. પ્રશ્ન એ જ પૂછવા માંગુ છું કે મન બદલાઈ ગયું છે. ઓકે. હા, પ્રશ્નમાં એવું છે, છોકરાને જે છોકરી દીધી છે, હવે છોકરો મારો ના પાડી રહ્યો છે. છોકરો ના પાડે છે હવે મેરેજ માટે. જો હમણાં તમે થોડીક ધીરજ રાખો અને થોડુંક વ્યવહારુ અભિગમ રાખવાની વાત કરજો. ખોટું દબાણ હમણાં ના કરો, એ વસ્તુ અગત્યની છે. ધીરજ રાખો અને તમે કોઈ ઉતાવળિયું પગલું પણ નિર્ણય લેવામાં કરતા નહીં. તમે આ બાબતે તમારા વડીલ વ્યવહારુ વ્યક્તિ સાથે પણ એકવાર માર્ગદર્શન કરીને વિચાર કરો તો વધુ ઇચ્છનીય છે. એમાં પણ પરિસ્થિતિ એવી છે કે થોડોક સમય ધીરજ માંગે એવો તો છે જ, એટલે તમે થોડું ધીરજથી કામ કરો એ વધુ અગત્યનું છે. હાલમાં થોડું મન ચંચળ બન્યું છે, માટે તમે ઘરે બેસીને તમારા કુળદેવીને પ્રાર્થના કરો એ અગત્યનું છે.
તેમજ તમે રહો છો એને નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ જઈ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો, જેથી કરીને પ્રાર્થના કરવાથી કંઈ પણ કારણસર જે આ નિર્ણયમાં દ્વિધા ઊભી થઈ છે એમાં રાહત મળે. એટલે થોડીક ભક્તિ અને થોડાક વ્યવહારુ પ્રયત્નથી નિર્ણય લો એ વધુ અગત્યનું છે. જી હેમેલભાઈ, રાશિફળની વાત કરીએ. કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામની તમારી કદર થાય, પ્રશંસા થાય તેવા યોગ બને છે. ઉત્સાહ પણ તમારામાં સારો દેખાય, જેની સારી અસર તમારા કામકાજ પર પણ પડે. કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત બને તેવું પણ જણાય છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે આજે મુલાકાત થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. અગત્યની કોઈ ચર્ચા કરવાની હોય એ આજે ચર્ચા પણ થઈ શકે. પોતાના મનની કોઈ વાત પણ રજૂ થઈ શકે. કોઈ અગત્યની મુલાકાત હોય એ સારી આશાસ્પદ પણ બને. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ રહે. ઉત્સાહ આજે વધુ જોવા મળે. જે લોકો રાજકીય બાબતમાં કામ કરે છે તેવા લોકોને અનુકૂળતા પણ વધે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને તમારા કામકાજમાં સહયોગ મળે. મનમાં કઈ વાતની દ્વિધા હોય એ દ્વિધા પણ રહે. શાંતિ જાળવવી એ તમારા માટે અગત્યની છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આજે તમારામાં વધુ રહે. સામાજિક કાર્ય આજે વધુ થાય. મદદની ભાવના પણ તમારામાં વધુ રહે. ધન રાશિ કામકાજમાં ઉત્સાહ સારો જોવા મળે. કોઈ અગત્યની મુલાકાત હોય એ મુલાકાત પણ ફળદાયી બને. વાણી પર પણ પ્રભાવ સારો જોવા મળી શકે. મકર રાશિ નામાંક્ષર છે ખ અને જ. આજે તમારામાં ઉત્સાહ થોડોક વધુ દેખાય. વિચારોમાં પણ પરિવર્તન થતા જોવા મળે. ધાર્મિક વૃત્તિ આચરણ તમારામાં વધુ રહે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં સમય ફળવાય. સાહસ વૃત્તિ વધુ દેખાય. કોઈ પસંદગીની ખરીદી પણ થઈ શકે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત થાય કે પસંદગીની વાત થાય. મિત્રો સાથે આજે સમય પણ વધુ પસાર થાય. કોઈ નવી વસ્તુની જાણકારી કે શીખવા પણ મળે તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પરમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.